ગત તારીખ 12 મે 2025ના રોજ ભાવનગર ધોલેરા હાઈવે ઉપર બે કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક બાળક સહિત 5 લોકોના મોત થયા હતા। ત્યારબાદ આજ રોજ ભાવનગર ધોલેરા હાઈવે પર વધુ એક અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે। બે કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલાં મોતને ભેટ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા। બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે અકસ્માતનો કેસની વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હતા, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલીતાણાના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર ધોલેરા હાઈવે માર્ગ ઉપર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।